નમસ્કાર. રોકાણની જ્યારે પણ વાત આવે ને ત્યારે એક સવાલ તો મનમાં આવે જ છે કે ભાઈ આ એસઆઈપી શરૂ કરવી હોય તો કેટલા પૈસા જોઈએ. ચાલો આજે આપણે આ જ સવાલનો જવાબ શોધીએ અને જોઈએ કે રોકાણની દુનિયામાં એન્ટ્રી કરવી કેટલી સહેલી છે. ઘણા લોકો એવું વિચારે છે કે એસઆઈપીમાં રોકાણ કરવું છે, બહુ સારું છે, પણ શરૂઆત ક્યાંથી કરવી? બસ આ જ એક મોટો સવાલ છે. અને આ જ કન્ફ્યુઝનને લીધે સારામાં સારા લોકો પણ પહેલું સ્ટેપ લેતા અટકી જાય છે. અને સાચું કહું તો આ જે અચકાટ છે ને એ એકદમ નોર્મલ છે. ભાઈ કોઈપણ જગ્યાએ મોટી રકમ લગાવતા પહેલાં દરેકને એવું જ થાય કે ચાલો ને પહેલાં થોડું ટ્રાય કરી લઈએ. અને જે લોકો નવા છે રોકાણની દુનિયામાં એમના માટે તો આ એકદમ સાચો રસ્તો છે. તો ચાલો સૌથી પહેલાં આ મૂંઝવણ જ દૂર કરીએ. અને એના માટે આપણે સમજવું પડશે કે આ એસઆઈપી આખરે છે શું. એકવાર બેઝિક્સ ક્લિયર થઈ જશે ને એટલે પહેલું પગલું ભરવાનો કોન્ફિડન્સ આપોઆપ આવી જશે. તો એસઆઈપી એટલે શું? એકદમ સાદી ભાષામાં સમજીએ. એસઆઈપી એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. એટલે કે દર મહિને એક ફિક્સ રકમ મ્યુચ્યુઅલ ફંડમાં નાખવાની એક રીત. બસ આટલું જ. આમાં કોઈ રોકેટ સાયન્સ નથી. આ તો બસ શિસ્તબદ્ધ રીતે રોકાણ કરવાનો એક સિમ્પલ રસ્તો છે. તો એ તો સમજાઈ ગયું કે આ એક શિસ્તથી રોકાણ કરવાની રીત છે. પણ એની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે? એ છે એની સરળતા અને ફ્લેક્સિબિલિટી. અને આ જ કારણ છે કે કોઈ પણ વ્યક્તિ આસાનીથી રોકાણ શરૂ કરી શકે છે. તો સવાલ એ છે કે એસઆઈપીનો મુખ્ય હેતુ શું છે? જો એના 3 મેઇન ગોલ છે. પહેલું, નિયમિત રોકાણ કરવાની આદત પાડવી. બીજું, પૈસાની બાબતમાં ડિસિપ્લિન લાવવી. અને ત્રીજું અને સૌથી અગત્યનું, લાંબા ગાળે એક મોટી રકમ ભેગી કરવી, એટલે કે વેલ્થ બનાવી. અને એક વાત મગજમાં બરાબર ફિટ કરી લેવા જેવી છે. એસઆઈપી ફક્ત મોટા રોકાણકારો માટે નથી. ના, આ દરેક માટે છે. એને બનાવવામાં જેવી રીતે આવી છે કે જેણે ક્યારેય રોકાણ નથી કર્યું ને એ પણ આરામથી પોતાની જર્ની શરૂ કરી શકે. ઓકે, તો આટલી બધી વાત પછી આપણે પાછા ફરીએ છીએ એ જ મોટા સવાલ પર કે ભાઈ આ બધું તો બરાબર, પણ શરૂઆત કરવા માટે ઓછામાં ઓછા કેટલા પૈસા જોઈએ? તો એ રકમ કેટલી છે? કેટલા રૂપિયાથી એસઆઈપી ચાલુ કરી શકાય? શું એ હજારોમાં છે કે પછી લાખોમાં? ચાલો જોઈએ. જવાબ સાંભળીને કદાચ નવાઈ લાગશે. રકમ છે માત્ર 500 રૂપિયા. હા, બરાબર સાંભળ્યું. મોટાભાગની એસઆઈપી તમે મહિને ફક્ત 500 રૂપિયાથી શરૂ કરી શકો છો. આટલી નાની રકમથી લગભગ કોઈપણ વ્યક્તિ પોતાની બચતની સફર શરૂ કરી શકે છે. અને અહીં સમજવા જેવી વાત એ છે કે શરૂઆત ભલે નાની હોય પણ આકાશ ખુલ્લું છે. મિનિમમ રકમ તો ફક્ત 500 રૂપિયા છે, પણ મેક્સિમમની કોઈ લિમિટ નથી. જેવી જેની ક્ષમતા એ પ્રમાણે રોકાણ વધારી શકાય છે. હા, એક નાનકડી વાત ધ્યાનમાં રાખવી. ક્યારેક અલગ અલગ ફંડ હાઉસ પ્રમાણે આ ઓછામાં ઓછી રકમ થોડી જુદી હોઈ શકે છે. પણ મોટાભાગના કેસમાં 500 રૂપિયા એકદમ કોમન સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. તો એક વાત તો પાક્કી થઈ ગઈ કે શરૂઆત કરવી બહુ જ સહેલી છે. પણ સવાલ એ છે કે આ નાનકડી શરૂઆતથી એક મોટું અને સારું ભવિષ્ય કેવી રીતે બની શકે? ચાલો હવે એ સમજીએ કે આગળનો રસ્તો કેવો હોય છે. જે લોકો નવા આ ફિલ્ડમાં આવે છે એમના માટે એક સિમ્પલ રસ્તો છે. પહેલાં નાની રકમથી શરૂ કરો. પછી જુઓ કે આ આખી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે. થોડું કોન્ફિડન્સ આવે એટલે ધીમે ધીમે રોકાણની રકમ વધારો. અને હા, જો ક્યાંય પણ અટવાઓ તો ફિનાન્શિયલ એડવાઇઝરની મદદ લેવાનો ઓપ્શન તો હંમેશા જ છે. અને આ જે આખી વાત છે ને એ ફક્ત પૈસાના રોકાણની નથી. આ તો લાઈફની ફિલોસોફી જેવું છે. કહેવાય છે ને કે જિંદગી પણ એસઆઈપી જેવી જ છે. નાની શરૂઆત એક મહાન ભવિષ્ય તરફ દોરી શકે છે. એક નાનું પણ નિયમિત પગલું લાંબા સમયે કેટલા મોટા રિઝલ્ટ આપી શકે છે એ વિચારવા જેવું છે. તો આખી વાતનો સાર એક જ છે. સૌથી અગત્યનું છે પહેલું પગલું ભરવું. રાહ જોવામાં કોઈ ફાયદો નથી, કારણ કે એક નાની શરૂઆત પણ ભવિષ્યને બદલવાની તાકાત રાખે છે. એટલે હવે સવાલ એ નથી કે ક્યારે શરૂ કરવું. સવાલ એ છે કે આ નાનું પગલું કેટલું મોટું ભવિષ્ય બનાવશે. અને હા, જતાં એક ખૂબ જ જરૂરી વાત. આ કાનૂની